આજના લોકો ફ્રેન્ડશિપ ડે મનાવે તો છે પણ ફ્રેન્ડશિપ નિભાવતા નથી. આ તકલીફ લગભગ દરેક જગ્યા જોવા મળે છે. પણ સુરતમાં એક પરિવાર છે જે વર્ષો વર્ષથી આજે ચોથી પેઢી ચાલી રહી છે, ફ્રેન્ડશિપ નિભાવી રહ્યા છે. એ પરિવારના સદસ્યો મારી સાથે છે, એમની સાથે વાત કરીશું ને જાણવાની કોશિશ કરીશું કે કેટલા વર્ષોથી એમની પારિવારિક દોસ્તી રહી છે, કેવી રીતે શરૂઆત થઈ હતી. શું નામ છે આપનું સાહેબ? પરિમલ ગુણવંતભાઈ દેસાઈ. પરિમલભાઈ, કે આજે દોસ્તીની શરૂઆત આપના પિતાજીની જે થઈ, કેટલા વર્ષ પહેલા થઈ હતી અને કોની સાથે થઈ હતી, આજે કેટલી પેઢી ચાલી રહી છે? એટલે ગુણવંતભાઈ અને બિપિનભાઈ, સુમનભાઈ, ઈશ્વરભાઈ, એમ એ લોકો 5-6 મિત્રો હતા. એ પ્રવાસે ફરવા ગયેલા સ્કૂલમાંથી. કબીરવડ ખાતે એમની દોસ્તી થયેલી. કોઈનાથી વજન નહોતું ઉંચકાતું અને કોઈએ વજન ઉંચકી લીધું. ત્યારથી જે દોસ્તીનો પાયો નખાયો. પછી 1942માં ગાંધી બાપુએ આહવાન કર્યું, ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો. તે વખતે 4 મિત્રો, 2 મિત્રો ગુણવંતભાઈ અને સુમનભાઈ એ પત્રિકા વેચતા હતા, અને બિપિનભાઈ અને ઈશ્વરભાઈ એ 2 મિત્રો પિકેટિંગ કરતા હતા. અને પોલીસનો છાપો પડ્યો અને ગુણવંતભાઈ અને સુમનભાઈની ધરપકડ થઈ ગઈ. પહેલાં સુરતની સબ જેલ ને પછી સાબરમતી જેલમાં એમને મોકલવામાં આવ્યા. 1.5 વર્ષથી સખત કેદની સજા થયેલી હતી એમને. પછી પણ એ જેલમાંથી બહાર આવ્યા, દેશ આઝાદ થયો. પછી ગુણવંતભાઈ અને બિપિનભાઈ નક્કી કર્યું કે આપણે ખેતીનું જીવન જીવવું છે અને ખેતર પર જ જીવવું છે. એટલે એઓ પૂના એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બેચલર ઓફ સાયન્સ એગ્રીકલ્ચરનું વિદ્યાભ્યાસ કરવા ગયા. ત્યાંથી આવ્યા બાદ એ લોકોની આખી કલ્પના હતી 4-5 મિત્રો મળીને એક ટોલ્સ્ટોય ફાર્મ બનાવવું. પણ કેટલાક મિત્રોને પછી બહુ સારી નોકરીઓ મળી ગઈ. કોઈ પ્રોફેસર થઈ ગયા, કોઈ રિઝર્વ બેંકમાં ગયા. એટલે પછી 2 મિત્રો રહી ગયા. પણ 2 મિત્રોએ નક્કી કર્યું કે આપણે તો ખેતીનું જ જીવન જીવવું છે, ખેડૂતનું જીવન જીવવું છે. અને એમણે સાથે ખેતી શરૂ કરી. એ જે શરૂઆત થયેલી, એ શરૂઆત એઓ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી એ ચાલુ રહી. એકનું બિપિન કાકાનું નિધન થયું 2012માં, અને ગુણવંતભાઈ મારા ફાધરનું નિધન થયું 2013માં. 9 મહિનાનો ગાળો હતો. પણ એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સાથે રહ્યા. અમારું એક જ ઘર હતું. ડ્રોઈંગ રૂમ અમારો કોમન હતો. બેડરૂમમાં બધાનો અલગ હોય, પણ ડ્રોઈંગ રૂમ અમારો કોમન હતો. એ રીતનું અમારું ઘર હતું આખું. અને પછી બિપિનભાઈ ને ગુણવંતભાઈ ને નટવરભાઈ, એ મારા જે સગા કાકા હતા નટવરભાઈ, એ પણ સાથે હતા ખેતીમાં. પણ એ પછી વૃદ્ધ થયા તો ગૌતમભાઈએ આખો અમારું જે ફેમિલી બિઝનેસ હતો ખેતીનો, તે એમણે સંભાળી લીધો. એટલે સાથે રહેવામાં, કારણ કે બિપિન કાકાની કાંઈક કુને હતી, ગુણવંતભાઈની એક અલગ કુને હતી, નટવરભાઈની એક અલગ કુને હતી. એટલે આપણે એમ કહીએ કે ગુડ ઓફ બોથ ધ વર્લ્ડ્સ, ગુડ ઓફ ઓલ ધી વર્લ્ડ્સ. એના જેવું થાય કે ટુગેધર વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. તો આપણે સાથે રહીએ એમાં આપણને ઘણો બધો ફાયદો થાય. હું તમને ગણાવી શકું કે બિપિનભાઈને લીધે કેટલો ફાયદો થયો અને બિપિનભાઈને પણ કેટલો ફાયદો થયો. એટલે આ હંમેશા પરસ્પરના સંબંધો છે. એ સંબંધો જો આપણે જાળવી રાખીએ. ત્યારબાદ હું વિદેશ અભ્યાસ માટે ગયો, વિદેશથી પાછો આવ્યો, મેં એક ધંધો શરૂ કર્યો. તો એમનો દીકરો છે એ પણ સિવિલ એન્જિનિયર થયો, તો એ પણ મારી સાથે જોડાઈ ગયો. અને એ રીતે આ જે અમારી જે આ સિલસિલો છે તે ચાલતો રહ્યો. તો કેટલા વર્ષ સુધી આપના ફાધર સાથે રહ્યા? હજુ કેટલા વર્ષ આપ લોકોને સાથે રહેતા થઈ ગયા છે અને કેટલી પેઢી થઈ ગઈ છે આપના ઘરમાં? એટલે ફાધર ને અંકલ તો એ લોકો લગભગ 70-72 વર્ષ, સોરી 80 વર્ષ સાથે રહ્યા. અને એ ગુજરી ગયા 2012માં. ત્યાર પછી આજે 13 વર્ષથી અમે લોકો પણ સાથે રહી રહ્યા છીએ. ઘરમાં કોણ કોણ છે આપણે ત્યાં? અમારે 4 પેઢી એમ તમને કહીએ તો, એક પેઢી ગુણવંતભાઈ બિપિનભાઈની, બીજી પેઢી ગૌતમભાઈ પરિમલભાઈની, ત્રીજી પેઢી રાહુલ અને હાર્દિકની, અને ચોથી પેઢી હવે દ્વિજ અને વ્યોમીની. આમ 4 પેઢીથી અમે સાથે રહેતા આવ્યા છીએ. તો આપના ફાધર બિપિનભાઈ, તો એમની દોસ્તી વિશે કેટલું યાદ છે અને આજની દોસ્તી વિશે શું કહેવું છે આપને? એમની દોસ્તી વિશે કંઈ યાદ કરવાનું રહેતું જ નથી. અતૂટ દોસ્તી હતી. એ લોકો જ્યાં પણ જાય, કોઈ પણ સામાજિક કોઈ કે મરણ હોય ત્યાં બંને સાથે જ હોય. અને બંનેનો એક કોમન જ ડ્રેસ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ, સાદી કફની અને ખાદીનો પાયજામો. એટલે 2 જ્યાં જાય ત્યાં ગાડી જોડે જ જાય. એટલે બધાને એમ જ કે આ બંને ભાઈઓ જ છે. કોઈને ફ્રેન્ડ છે તેનો કોઈને આપણને ખ્યાલ નહોતો ને ખ્યાલ જ નથી. અમને પણ એનો ખ્યાલ નહોતો.
તો સમજી લો કે આપણે બંને જણાના ફાધરની દોસ્તી રહી, તો પછી આ બે સાથે રહ્યા તો બેની અંદર ક્યારે કોઈ ખટરાગ થયા હોય? હા, એ તો જો ઘરમાં વાસણ ખખડે એટલે બિપિનભાઈ ને ગુણવંતભાઈ વચ્ચે બહુ થતા હતા. હા, એટલે ફાધર અને અંકલ વચ્ચે બી બહુ તકલીફ થતી. 5-5 દાડા બોલા થઈ જતા. પછી પાછા પણ કોઈને જો એક બી શબ્દ કોઈ ગળતો બોલે એ સહન કોઈ નહીં કરે. એટલી ખુમારીથી એ લોકો જીવી ગયા. આપના પરિવારમાં કોણ કોણ છે અત્યારે? હું, મારી વાઈફ, મારો દીકરો, એની પત્ની અને તેનો દીકરો. તો 80 વર્ષ સુધી અંદાજે આ બંને જણાના ફાધર દોસ્તી સાથે અને એક સાથે રહ્યા હતા. ત્યારબાદ આ બંને જણાએ, એમના બંને કોઈ સગા ભાઈ નથી, કોઈ બ્લડ રિલેશન નથી, બંને જણાએ આ જે દોસ્તીની પરંપરા હતી એ જાળવી રાખી છે. એમને પછીની જે પેઢી આવી છે, એટલે 4 પેઢી એક સાથે રહેતી આવી છે અને આ એક દોસ્તીની મિસાલ છે. દેસાઈ પરિવાર, બંને દેસાઈ પરિવારમાંથી જ આવે છે, પણ કોઈ પારિવારિક રિલેશન નથી, દોસ્તીના રિલેશનથી એમના બંને જણાના ફાધરને દોસ્તી શરૂઆત થઈ હતી અને આજે પણ એ નિરંતર ચાલુ છે. તો આજની દુનિયામાં આ એક પરિવાર દોસ્તીની એક મિસાલ બને છે, જ્યાં એક ઘરમાં 4 પેઢી સાથે રહે છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.